શું નડિયાદમાં શાકભાજી કે વજનથી તોલાતી વસ્તુઓ ખરીદવા માટે હવે ગ્રાહકોએ સાથે વજન કાંટો લઈને જવું પડશે? આ સવાલ એટલા માટે કરી રહી છું કારણ કે આ પ્રકારની ઘટના હાલ નડિયાદથી સામે આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. નડિયાદમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે આખા પંથકમાં ચર્ચા જગાવી છે અને સાથે જ સરકારી બાબુઓની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. શું હવે સામાન્ય જનતાએ બજારમાં શાકભાજી કે ફ્રૂટ ખરીદવા માટે પણ પોતાની ઘરેથી વજન કાંટો સાથે લઈને જવો પડશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે નડિયાદની નાની શાક માર્કેટમાં એક જાગૃત મહિલાએ લારીવાળાની એવી તોલચોરી પકડી પાડી છે જે જોઈને તમે પણ ચોંકી જશો. પહેલા થોડો વિડીયો જોઈ લઈએ જેને લઈને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કેટલું લસણ લીધું? આ મને 1 કિલો કરી આપો. 1 મિનિટ ઉભા રહેજો. અહીંયા આજે અમારે 12 જ ભૂલે હોય દબાવ છે. આ 1 કિલો કરી આપો લસણ કાઢી. હા, ફોનમાં શું લાવવાની? પૈસા આપી તો શું હોય? હા, નાખી દો. આ કિલો કરો તો ખરા. 200 રૂપિયા. હા, તમે કરો 200 રૂપિયા. 200 રૂપિયા. હા, 200 આપીશ. લો. હા હા, હવે જો હું તમને બતાવું, હમણાં આમની જોડેથી હું આ 1 કિલો લસણ લઈને ગઈ છું, બરાબર? હવે એમાં 150 નું ચાલ્યું. હા, સાંભળો, તમે હવે હોશિયારી કરશો નહીં. તમે આ 1 કિલો છે ને, હવે હું તમને તમારું લસણ કેટલું છે સવાલ જ નહીં ને. તમારે જો ચોરને પકડવા માટે તમારે કરવું જ પડે. 150 ની તે મેં મને 150 નું કિલો કહ્યું છે. જુઠ્ઠું ના બોલશો. મને તો 150 માં તમને કિલો આપું છું. તમે આ ભાઈને જોઈ લો, નડિયાદના બેઠા છે, મને 150 નું કિલો કહી અને મને છે ને 150 માં 750 લસણ આપ્યું છે. આ ચોર બેઠા છે. મને હા, ચોર જ છો. આ ભાઈ તમારે લસણ મૂકો. બરાબર, તમને આપ્યું ને? કારણ શું ભાવ લીધું તમે? 100 રૂપિયા વાળો ને? હા, મને 150 નું કિલો આપ્યું છે. આ જુઓ, 200 નો ભાવ નાખી દો. મેં તમને તમે 200 કીધું પણ મને 150 માં કરી આપ્યું. તમે 150 નું આલ્યું. 150 નું નથી આપ્યું. તમે સવાર જુઠ્ઠું ના બોલશો. આ તે લોટો લૂંટવાની કામ કરો છો. મને 250 આમાંથી લસણ આપો ને તો હું અહીંયાથી લઈ જઈને બોલાવાની છું હમણાં પોલીસને. લાવો તમારા કાંટો બોલાવે. આ રહ્યો. તો શું કરવા પણ? જુઠ્ઠું શું કરવા? જુઠ્ઠું શું કરવા પણ? આ લો, મૂકો તમે આ કાંટાને. હા, એમ કહો કે ભાઈ થોડું ઘણું ઓછું તો થોડું ઘણું નહીં, 250 ગ્રામ લસણ ઓછું છે. હા, તે લેવું જ પડે ને તમારા જેવા લોકોને. આ 200 ગ્રામ નથી પૂરું. મને કરી આપવા ના. શું કરો? બહુ બોલે એટલે તમને બધાના ફેવરમાં એટલે ચાલે નહીં. તમે 250 ગ્રામ વજન ઓછું આપો ને પૈસા પૂરા લેવાના. શું પૂરું લેવાના? શું કરે? આપી પૂરું આપી તો શું 150 રૂપિયાનું? મને 150 રૂપિયાનું કિલો કહ્યું છે તમે, એટલે મેં લીધું છે. અને તો બીજા બધા મને કહ્યું કેમ ના લીધું? મેં લઈ લે આવતું ને. નથી લીધું ને. તમે ભાવ કર્યો એટલે આ કાંટા નહીં મજા આવે. ના, તમને તો મજા નહીં આવે. અમને ભારે પડશે ને. આ હજુ 900 ગ્રામ અડધું બહાર જાય છે. હા, સરખો કરો તમે. હા, તો સવાલ જ નહીં ને, જબરા થવું પડે. અને મેં પકડી કહ્યું તો હતું કે ભાઈ તમારા વજનમાં છે ને, તમે ઘરે ચેક કરી લેજો. તમે નહીં ભાઈ. આ ભાઈ મહેનતના પૈસા છે, કોઈના નથી. એમને 10 ગ્રામ કાઢી નાખો તમારું. મફત આવતા તો ઠીક છે, આપણે સમજી લઈએ. 250 ગ્રામ ઓછું લસણ આપ્યું છે. પાછા કે મેં તમને 150 નું આપ્યું છે. આ તો જો તમને આ વિડીયો નાખું છું નડિયાદના અંદર. આ ઘટના નડિયાદની શાક માર્કેટ બહારની છે. સવારના સમયે બજારમાં લસણનો ભાવ કિલોના 200 રૂપિયા ચાલી રહ્યો હતો ત્યારે એક લારીવાળાએ ગ્રાહકને આકર્ષવા માટે લાલચ આપી કે બેન, હું 150 રૂપિયે કિલો આપીશ. સસ્તું અને સારું લસણ જોઈને એક મહિલાએ 1 કિલો લસણ ખરીદ્યું, પરંતુ લારીવાળાની દાનત પહેલેથી જ બગડેલી હશે. જ્યારે મહિલાએ થેલી હાથમાં લીધી ત્યારે તેને વજન ઓછું લાગ્યું. મહિલાએ સ્થળ પર જ શંકા વ્યક્ત કરી, પણ લારીવાળાએ પૂરા આત્મવિશ્વાસ સાથે જુઠ્ઠું બોલતા કહ્યું કે વજન બરાબર જ છે, તમે ઘરે જઈને
જોઈ લેજો. પણ આ લારીવાળો એ નહોતો જાણતો કે તે એક જાગૃત ગ્રાહક સાથે પંગો લઈ રહ્યો છે. મહિલાએ ઘરે જઈને જ્યારે ડિજિટલ વજન કાંટા પર લસણ તોલ્યું ત્યારે આંચકો લાગે તેવું પરિણામ સામે આવ્યું. 1 કિલોના પૈસા લીધા બાદ લસણ માત્ર 759 ગ્રામ જ નીકળ્યું. એટલે કે પૂરેપૂરું એટલે કે આશરે 250 ગ્રામ કિલો વજનનું લસણ ઓછું હતું. મહિલા આ અન્યાય સામે ચૂપ ન બેસી રહી. તે તાત્કાલિક પોતાનો વજન કાંટો લઈને માર્કેટમાં પહોંચી ગઈ અને લારીવાળાની શાન ઠેકાણે લાવી દીધી. પુરાવા સાથે લારીવાળાને પકડ્યો અને મોબાઈલમાં વિડીયો શૂટ કરવાનું શરૂ કર્યું. વિડીયો બનતો જોઈને પાપનો ઘડો ભરાઈ જતા લારીવાળાના હોશ ઉડી ગયા અને તેણે તાત્કાલિક બાકીનું 250 ગ્રામ લસણ આપીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લારીવાળાની આ નિયત તો ચર્ચાનો વિષય છે જ, પણ સૌથી મોટો પ્રહાર તોલ માપ વિભાગ પર થઈ રહ્યો છે. જાગૃતજનો સવાલ કરી રહ્યા છે કે તોલ માપ વિભાગના અધિકારીઓ એસી ઓફિસમાંથી ક્યારે બહાર નીકળશે? બજારમાં ડિજિટલ કાંટાઓનું સર્ટિફિકેશન અને ચેકિંગ નિયમિત કરવામાં આવે છે કે કેમ અને ક્યારે કરવામાં આવ્યું? ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા પર જે આમ ખુલ્લેઆમ ધાડ મારવામાં આવે છે તેના માટે જવાબદાર કોણ છે? આ તમામ સવાલ હાલ જાગૃતજનોમાં ચર્ચાઈ રહ્યા છે. દર વર્ષે સરકારી વિભાગો તોલમાપના કાયદાઓ અને ગ્રાહક સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી નડિયાદની આ શાર્ક માર્કેટ જેવી છે, જ્યાં ગ્રાહકોને સસ્તાની લાલચ આપીને વજનમાં સરેઆમ છેતરવામાં આવે છે. જો એક જાગૃત મહિલા વજન કાંટો લઈને ન પહોંચી હોત તો આ લારીવાળો રોજ ન જાણે કેટલાય લોકોના ખિસ્સા કાપતો હોત અને આ પહેલા પણ એને કેટલાય લોકોના ખિસ્સા કાપી લીધા હશે. શું તમે આ લારીવાળા પાસેથી લીધું છે? જરૂરથી જોઈ લેજો. આ ઘટના તમામ ગ્રાહકો માટે લાલ બત્તી સમાન છે. સસ્તી વસ્તુઓની લાલચમાં વજન ચેક કરવાનું ચૂકશો નહીં. હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ વિડીયો બાદ ઊંઘતું ઝડપાયેલું તોલ માપ વિભાગ આની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? સાથે જ બજારના અન્ય લેભાગુ તત્વો સામે કોઈ કડક પગલાં લે છે કે પછી હંમેશાની જેમ આંખ આડા કાન કરે છે? કારણ કે આ તો માત્ર તોલમાપની વાત છે અને આ તો માત્ર લસણ છે, પરંતુ અનેક એવી વસ્તુઓ છે અને ઘણી મોંઘી વસ્તુઓ છે. લસણ 50 રૂપિયાનું 250 મળતું હોય છે અને જો આ 50 રૂપિયાની 250 મળતી વસ્તુ એટલે કે 50 રૂપિયાનો સીધો ફાયદો. અને જો આ જ વસ્તુ થતી હોય તો કેટલાય લોકોના જે મધ્યમ વર્ગીય પરિવાર છે તેના ખિસ્સા પર કાપ પડે છે. તોલમાપ વિભાગ જાગે અને નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આની ચકાસણી કરે તે જરૂરી બન્યું છે. હવે આ વિડીયો જોયા બાદ અને આ અહેવાલ જોયા બાદ તોલ વિભાગ જાગે છે કે કેમ તે જોવું રહ્યું. હવે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશું. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુ અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત. આભાર.